હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે આપણે ડિપ્લોમા ટુ ડિગ્રી જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એનું ફોર્મ કેવી રીતે ભરવું એ આખું તમને અહીંયા હું બતાવીશ. ઓકે, તમારા એક્ઝામને માત્ર 60 દિવસ બાકી છે. 7th એપ્રિલે તમારી એક્ઝામ છે, જેના બેઝ ઉપર તમારે એડમિશન પ્રોસિજર થવાની છે. એનું મેરિટ રેન્ક કામમાં આવશે. તમારા 5મા અને 6ઠ્ઠા સેમેસ્ટરનું રિઝલ્ટ કોઈ જગ્યાએ કામમાં આવવા નથી, માત્ર એમવાયએસવાયની સ્કોલરશિપ માટે કામમાં આવશે. ઓકે, બાકી આખો રેન્ક તમારા ડીડી સેટના બેઝ ઉપર થવાનો છે. તમારે સારી કોલેજ જોઈતી હોય તો તમારે સારો સ્કોર કરવો પડશે. અમારી સાથે ભણવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે જોડાઈ શકો છો. અને એકવાર જોડાઈ ગયા તો બીજી વાર જોડાવાની જરૂર નથી. 3 વોટ્સએપ ગ્રુપ ફૂલ થઈ ગયા છે. આ 4થું વોટ્સએપ ગ્રુપ છે. બધા વોટ્સએપ ગ્રુપમાં સેમ જ માહિતી આવશે, સેમ જ ઇન્ફોર્મેશન આવશે. તો એકવાર જોડાઈ ગયા તો બીજી વાર જોડાવાની જરૂર નથી. ઓકે, હવે આ જે વેબસાઇટ છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. અહીંયા આગળ હું ક્લિક હિયર ફોર ઓનલાઈન એડમિશન રજિસ્ટ્રેશન પર હું ક્લિક કરીશ. એટલે જેવું ક્લિક કરશું એટલે બીજી એની વિન્ડો ઓપન થશે. ઓકે, હવે આ વિન્ડોમાં ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન એસસીપીસી 2024 એની પર મારે ક્લિક કરવાનું છે. હવે એની પર ક્લિક કરવાથી પછી તમારે શું કરવાનું છે? સોરી, એના પછી તમારે અહીંયા આગળ ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. હવે તમે એની પર ક્લિક કરશો એટલે તમારે સૌથી પહેલા કરવું પડશે રજિસ્ટ્રેશન. એમાં જે ઇન્ફોર્મેશન આપે છે બધી ઇન્ફોર્મેશન તમારે અહીંયા આગળ જોવાની છે. આઈ એગ્રી બટન પર તમારે ક્લિક કરવાનું છે. અને તમે જેવું આઈ એગ્રી બટન પર ક્લિક કરશો એટલે તમારું નામ પૂછશે, કેન્ડિડેટ નેમ. ફોર એક્ઝામ્પલ અહીંયા લખી નાખું છું હું ચિંતન, મારું નામ ચિંતન છે એટલે હું ચિંતન લખી નાખું છું. તમારા ડિપ્લોમાની જે માર્કશીટ હોય એ પ્રમાણે લખવાનું છે. અમિતભાઈ, બરોબર છે. અહીંયા આગળ આપણે અમિતભાઈ લખી નાખીએ. ઓકે, અમિતભાઈ. અને અહીંયા આગળ લખી નાખી છે ચંદનબેન, બરોબર, ચંદાબેન. હા, મેં બધું લખી નાખ્યું. અહીંયા આગળ મારો ડેટ ઓફ બર્થ ફોર એક્ઝામ્પલ આપણે લખી નાખીએ છીએ 11 ઓગસ્ટ. કોઈને મને વિશ કરવું હોય તો 11 ઓગસ્ટ દિવસે મને વિશ કરી શકે છે. આપણે યર અહીંયા આગળ 2006 રાખીએ છીએ, આમ તો 1990 છે, બટ આપણે અહીંયા આગળ રાખીએ છીએ મેલ. ઓકે, અહીંયા આગળ આપણે 91 રહેશે. ઇન્ડિયા માટે 91 હોય. મોબાઈલ નંબર તમારે જે યુઝ કરવાના હોય, ખોવાઈ ના જવાનો હોય એવો મોબાઈલ નંબર તમે લોકો અહીંયા નાખજો, જેના કારણે તમે લોકોને ભવિષ્યમાં પ્રોબ્લેમ ના થાય. અને અહીંયા આગળ તમારું નાખશે ઈમેલ આઈડી. આ જે ઈમેલ આઈડી છે એ તમારે અહીંયા આગળ નાખવાનું છે. એ હું નાખી દઉં છું, ચિંતન અખાની. ઓકે, .90 અહીંયા લખી નાખું છું હું gmail.com. ઓકે, અહીંયા આગળ આ મેં લખી નાખ્યું મારું ઈમેલ આઈડી. પાસવર્ડ તમારે જે નાખવાનો છે બેટા, એ પાસવર્ડ જે છે એ મિનિમમ 8 અક્ષરનો હોવો જોઈએ. 8 લેટરનો તમારો પાસવર્ડ હોવો જોઈએ. અને એમાં એક સ્મોલ લેટર હોવું જોઈએ, એક કેપિટલ લેટર હોવું જોઈએ, એક નંબર હોવો જોઈએ, એક સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ. સ્પેશિયલ કેરેક્ટર મતલબ શું થાય છે? ડોલરની સાઇન છે, હેશટેગ છે, @ છે, રૂપિયાની સાઇન છે, એન્ડ આ બધા સ્પેશિયલ કેરેક્ટર થયા. એટલે એક કેપિટલ લેટર, એક સ્મોલ લેટર, એક સ્પેશિયલ કેરેક્ટર, એક નંબર, આટલા તો હોવા જ જોઈએ. અને મિનિમમ 8 અક્ષરનો હોવું જોઈએ. તો અહીંયા આગળ હું લખી નાખું છું. મારો પાસવર્ડ જે છે અહીંયા બનાવી દઉં છું, એટલે તમને લોકોને ખબર પડી જાય હું શું લખું છું. અહીંયા આગળ તમારે જોવો તમે જોઈ શકો છો, પણ આ તમે કરશો તો વાંધો નહીં આવે, બીકોઝ મારો તો ખાલી અહીંયા હું શેના માટે કરું છું? જસ્ટ ડેમો આપવા માટે કરું છું. એટલે મારો પાસવર્ડ જે છે એ કોઈને દેખાઈ જાય તો વાંધો નથી. ઓકે, દેખાઈ જાય તો પેલા યુઝર આઈડી બનાવવું પડશે ને. મેં યુઝર આઈડી તો બનાવ્યું જ નહીં. આપણે યુઝર આઈડી બનાવી દઈએ છીએ CHIDD સેટ. ભાઈ ચિંતન ડીડી સેટ આપણે એવું બનાવ્યું છે. અને અહીંયા આગળ પાસવર્ડ મૂકી દઉં છું. અને જે પાસવર્ડ છે તમને દેખાતો હશે તો પણ મને વાંધો નહીં આવે, બીકોઝ મારે એક્ઝામ નથી આપવાની. બરાબર, એક પાસવર્ડ તમારે કન્ફર્મ કરવાનો છે. તો અહીંયા હું કન્ફર્મ કરી દઉં છું. ઓકે, કન્ફર્મ કરી 2019 તમે તમારું નામ ને તમારે જે રાખવું લખી શકો છો. અહીંયા પિન તમારે નાખવાનો છે. તો પિન આપણે નાખી દઈએ જે લખ્યું છે એ પ્રમાણે. કેપિટલ V છે, કેપિટલ B છે, 2539 છે. તો 2539 બટન પર આ કરી VB 2539 પર ક્લિક કરી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. ડુ યુ વિશ ટુ ફાઇનલ સબમિટ? યસ, આઈ વોન્ટ ટુ ફાઇનલ સબમિટ. ઓકે, જો સબમિટ બટન પર ક્લિક કર્યું તો અહીંયા આગળ તમે જોશો તો આખું બધું અહીંયા આગળ આવી જાય છે. તમારું નામ, બરોબર છે, તમારું ફાધર નેમ, મધર નેમ, ડેટ ઓફ બર્થ, જેન્ડર એટલે મેલ ફિમેલ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, યુઝર આઈડી બધું આવી ગયું છે. ફાઇનલ સબમિટ બટન પર આપણે ક્લિક કરીએ છીએ. હવે જોશું તો અહીંયા આગળ તમારો એન્ટર મોબાઈલ 1 ટાઈમ પાસવર્ડ, મોબાઈલ નંબર OTP આવ્યો હશે અથવા તો પછી 771192. તો મોબાઈલ નંબર પર આવ્યો છે તો નાખી નાખું છું મોબાઈલ નંબર તમે જે નાખ્યો હોય 771192 એ બટન પર આપણે ક્લિક કરીએ છીએ. ઓકે, અને કર્યા પછી આપણે સિક્યુરિટી પિન નાખવાનું ભૂલતા નહીં. અગેન સિક્યુરિટી પિન નાખીએ છીએ આપણે. સિક્યુરિટી પિન જે છે S1F1F824. ઓકે, કરીએ વેરીફાઈ એન્ડ ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરી દઈએ. યસ, હવે જોશો તો અહીંયા આગળ બધું સેવ થઈ ગયું છે. ક્લિયર છે.
તો હવે અહીંયા સેવ થઈ ગયું છે. તો હવે મારે શું કરવાનું છે? ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ. આપણે આપણી પ્રોફાઇલ કમ્પ્લીટ કરવાની છે. એ કમ્પ્લીટ પ્રોફાઇલ કરવા માટે અગેન તમારે પાછું અહીંયા લોગિન કરવાનું. જે તમારું યુઝર આઈડી હતું એ યુઝર આઈડી પ્રમાણે તમારે કરવાનું છે. તો મારું હતું CHIDDSET, બરોબર. અને પાસવર્ડ જે હતો એ પાસવર્ડ અહીંયા હું નાખી દઉં છું. અખાની AKHANI 2019 @ હતું. અને અહીંયા આગળ તમારા 74E આપણે એ બી નાખી દઈએ. બધું જે કીધું છે 74 Shift E 11Q 11 અને Q, બરાબર છે. સાઇન ઇન બટન પર આપણે ક્લિક કરી રહ્યા છીએ. તો જો સાઇન ઇન બટન પર આપણે ક્લિક કરી લીધા. અહીંયા આગળ હું સેવ કરી નાખું છું. હવે તમે જોશો અહીંયા આગળ તમને દેખાશે કે ACPC ગુજરાત ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અહીંયા આગળ છે. રજીસ્ટ્રેશન ઓપન થઈ ગયું છે, બરાબર. 11 માર્ચ લાસ્ટ ડેટ છે. 6 ફેબ્રુઆરી થી 11 માર્ચ લાસ્ટ ડેટ છે. અહીંયા આગળ તમારે શું કરવાનું છે? પાછું આ સિક્યુરિટી પિન એમાં નાખી દો. ઓકે, આ પાછું સિક્યુરિટી પિન તમે નાખી દો. તમને લોકોને ખ્યાલ આવે શું હતો. તો અહીંયા આગળ V, ઓકે, 388 અને કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ ઓકે બટન પર આપણે ક્લિક કરી દઈએ છીએ. ચલો, હવે તમે જોશો તો અહીંયા આગળ તમારે જે નામ ને બધું નાખેલું છે બધું આવી જ ગયું છે. ઓકે, હવે તમે જોશો અહીંયા આગળ તો ફાધર નેમ આવી ગયું, મધર નેમ આવી ગયું, ડેટ ઓફ બર્થ આવી ગયું, જેન્ડર આવી ગયું. નેશનાલિટી એટલે શું છે? નેશનાલિટીનો મતલબ એમ થાય છે કે તમે ઇન્ડિયન છો. યસ, આપણે ઇન્ડિયન છીએ. ડોમિસાઇલ ક્યાંના છો? ડોમિસાઇલ મતલબ કે તમે કયા સ્ટેટના છો. ગુજરાતના હો તો ગુજરાતના, ગુજરાતની બહારના હોય તો ગુજરાતની બહારના. આપણે ગુજરાતના છીએ એટલે આપણે ગુજરાત પર ક્લિક કરશું. કેટેગરીમાં તમારે જવાનું છે. કેટેગરી એટલે કે જનરલ, ઓપન કેટેગરી વાળા હોય જનરલ, EWS. આ બંનેમાં શું ફરક છે? જો તમારી ફેમિલી ઇન્કમ જે છે એ 8 લાખથી ઓછી હોય, 6 લાખથી ઓછી હોય તો તમે જનરલ EWS માં હોય, પણ એક કોટા છે, બરાબર. એના માટે તમારે ઇન્કમ સર્ટિફિકેટ આપવું પડશે ડોક્યુમેન્ટની અંદર. ખાસ ધ્યાન રાખજો. એટલે ધારો કે તમે જનરલ હો તો જનરલ EWS. શિડ્યુલ કાસ્ટ SC માં હો અને ST માં હો તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ આપવું પડશે. અને તમારી પાસે ફ્રી શિપ કાર્ડ હોવું જોઈએ. એ ફ્રી શિપ કાર્ડના કારણે તમારે કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય એમાં પણ ફ્રી, એમાં તમને એડમિશન મળશે, કોઈ ફી નહીં ભરવી પડે. અને ગવર્મેન્ટ કોલેજ હોય તો એમાં પણ તમારે કોઈ ફી નહીં ભરવી પડે. અને આ ફ્રી શિપ કાર્ડ કોને મળશે? ખાલી SC અને ST વાળાને મળશે, અને જેની ફેમિલી ઇન્કમ 2.5 લાખથી ઓછી હોય એ લોકોને. તો આ ફ્રી શિપ કાર્ડ તમારે બહારથી કઢાવવું પડશે. અને અત્યારે આમાં તમારે અપલોડ કરવાની જરૂર નહીં પડે. એટ ધ ટાઈમ ઓફ એડમિશન, જ્યારે એડમિશન થઈ જશે, એડમિશન થયા પછી તમારે જે તે કોલેજમાં તમારું એડમિશન થયું હોય એ કોલેજમાં તમારે ફ્રી શિપ કાર્ડ જમા કરાવવાનું, જેના કારણે તમારે કોઈ ફી ભરવી પડશે નહીં. SCBC એટલે કે બક્ષી પંચ કહેવાય, OBC કહેવાય, જે કેવું હોય એ તમે કહી શકો છો. આમાંથી તમને જે પણ કાસ્ટ લાગુ પડતી હોય એ કાસ્ટ પર તમારે ક્લિક કરવાનું છે. ફોર એક્ઝામ્પલ હું જનરલ પર ક્લિક કરું છું. ઓકે, ફિઝિકલી હેન્ડીકેપનો મતલબ શું થાય છે? ફિઝિકલી હેન્ડીકેપનો મતલબ થાય છે કે તમે લોકોને કોઈ ખોડ કાપણ છે કે નહીં. જો ખોડ કાપણ હોય તો તમારે યસ બટન પર ક્લિક કરવાનું, અને ખોડ કાપણ ના હોય તો નો બટન પર ક્લિક કરવાનું. જો ખોડ કાપણ હોય, ફિઝિકલ હેન્ડીકેપ હોય તો એનું ઉપર સર્ટિફિકેટ માર્ક્સ છે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. અહીંયા નો બટન પર ક્લિક કરું છું. એક્સ ઇન સર્વિસમેન એનો મતલબ કે તમારા ફાધર ડિફેન્સમાં છે કે નહીં. ડિફેન્સમાં હતા, છે. ઇન એટલે છે, હાલ ડિફેન્સમાં છે, સર્વિસ કરી રહ્યા છે, અથવા તો એક્સ રિટાયર થઈ ગયેલા છે, તો તમારે યસ કરવાનું છે, અધરવાઇઝ તમારે નો કરવાનું છે. ટ્યુશન ફી વેવિયર મેં કીધું હતું એમ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમારે ફ્રી સીટમાં એડમિશન લેવું હોય બધી કેટેગરીના સ્ટુડન્ટ્સ માટે લાગુ પડશે. ઓપન કેટેગરી, ઓપન EWS, SC, ST, SCBC બધા માટે લાગુ પડશે ટ્યુશન ફી વેવિયર. એમાં બધાએ જે લોકોની ફેમિલી ઇન્કમ જે છે એ ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોય બધા લોકો યસ બટન પર ક્લિક કરવાનું. તો યસ બટન પર ક્લિક કરશો તો તમે લોકો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ફ્રી સીટ માટે એલિજિબલ છો. જો તમારો રેન્ક સારો આવ્યો તો એનો અલગ રેન્ક આવશે, એટલે કે એનું કટ ઓફ અલગ આવશે. એટલે તમારે બધા જે લોકોની ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોય, અને અગેન જો તમારી ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોય તો તમે આની પર યસ કરી રહ્યા છો તો તમારા માટે એનું જે પ્રોપર સર્ટિફિકેટ જે છે ઇન્કમ સર્ટિફિકેટ એ માર્ક્સ છે જે તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. ઓકે, અને ફેમિલી એન્યુઅલ ઇન્કમ જે છે આપણે શું લખશું? ગ્રેટર દેન 8 લાખ, 2.5 થી 8 લાખ કે 0.1 થી 2.5 લાખ. હવે તમારી જો ટ્યુશન ફી વેવિયર તમે જે TFWS બેટા કર્યું છે એ TFWS તમે યસ કર્યું હોય તો તમારે 2.5 to 8 લાખમાં તમારે ક્લિક કરવાનું. અને તમારે જો SC ST માં હોવ અને SC ST માં હોય તમારે ફ્રી શિપ કાર્ડ જોઈતું હોય તો તમારે 0.1 થી 2.5 પર ક્લિક કરવાનું, બીકોઝ એની અંદર હોય તો જ તમને ફ્રી શિપ મળી શકે છે. ફ્રી શિપ કાર્ડમાં પછી યસ નો કરવાનું છે. જો તમે SC ST માં હો તો યસ આવશે, બાકી નો આવશે તો નો બટન પર તમારે ક્લિક કરવાનું છે. ઓકે, અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે જવાનું છે. અહીંયા યસ બટન પર હું ક્લિક કરી દઉં છું. ઓકે, અહીંયા યસ બટન પર ક્લિક કર્યા પછી તમારું એડ્રેસ અહીંયા આગળ નાખે છે, જે એડ્રેસ તમારે ભરવાનું છે. એડ્રેસ શું છે બેટા તમને ખબર હોવી જોઈએ. તો પહેલા તમારું આ કોરસ્પોન્ડિંગ એડ્રેસ એટલે શું? કોરસ્પોન્ડિંગ મતલબ હાલ તમે જે જગ્યાએ રહી રહ્યા છો એ કોરસ્પોન્ડિંગ એડ્રેસ મતલબ હાલ તમે કઈ જગ્યાએ રહી રહ્યા છો એ જગ્યા. એટલે હોસ્ટેલનું નામ નાખવાની જરૂર નથી.
તમારું જે ઘરનું એડ્રેસ હોય એ જ નાખજો, કાં તો તમે જે કોલેજ જે સિટીમાં કોલેજ હોય એ કોલેજનું એ સિટીનું એડ્રેસ નાખજો. બીકોઝ તમારે જે એક્ઝામ આપવા જવાની છે અલગ અલગ સેન્ટરમાં એક્ઝામ આપવા જવાની છે, એટલે તમારે સેન્ટર સિલેક્ટ કરવાનું આવશે. તો એ પ્રમાણે એડ્રેસ અહીંયા આગળ નાખજો. અહીંયા આગળ હું અહીંયા આગળ ગમે તે એડ્રેસ નાખી દઉં છું, બરોબર છે. અહીંયા આગળ સબ લોકેલિટીમાં પણ ગમે તે નાખી દઉં છું. અહીંયા આગળ હું અમદાવાદ લખી દઉં છું. ઓકે, અહમેદાબાદ નાખી દઈએ છીએ આપણે. અહીંયા આગળ સ્ટેટ જે છે એ સ્ટેટ આપણે ગુજરાત જ આવશે. ઓકે, તો ગુજરાત નાખી દઈએ છીએ. પછી અહીંયા તમે ડિસ્ટ્રિક્ટ જોશો તો ડિસ્ટ્રિક્ટમાં હું અહીંયા આગળ અમદાવાદ નાખી દઉં છું. તમારું જે ડિસ્ટ્રિક્ટ આવતું હોય એ પિનકોડ તમારો જે આવતો હોય એ અહીંયા આગળ હું પિનકોડ 380060 નાખી દઉં છું, બરોબર છે. અગેન અલ્ટરનેટ કોન્ટેક્ટ નંબર, તમે એક મોબાઈલ નંબર તો નાખી દીધો છે, તમારે બીજો પણ મોબાઈલ નંબર નાખવાની ઈચ્છા હોય તો અલ્ટરનેટ કોન્ટેક્ટ નંબર પર તમારે ક્લિક કરી એમાં તમે લોકો નાખી શકો છો અલ્ટરનેટ કોન્ટેક્ટ નંબર, બરાબર. તમારા પપ્પાનો, તમારા મમ્મીનો, ભાઈનો, મોટા ભાઈનો, નાના ભાઈનો, જેનો પણ નાખવો હોય, અને ઓપ્શનલ છે, નાખવો હોય તો નાખી શકો છો, ના નાખવો હોય તો વાંધો નહીં. અલ્ટરનેટ ઈમેલ આઈડી, અલ્ટરનેટ ઈમેલ આઈડી મતલબ તમે એક તો ઈમેલ આઈડી નાખ્યું, બીજું તમારે ઈમેલ આઈડી તમારે નાખવું હોય તો તમે લોકો બીજું ઈમેલ આઈડી પણ નાખી શકો છો. તમારી ઈચ્છા, તમારે જેમ કરવું હોય તમે એમ કરી શકો છો. અને એ નાખ્યા પછી પરમેનન્ટ એડ્રેસ, તમે પરમેનન્ટ ક્યાં રહી રહ્યા છો. જો ઉપરનું ને બંનેનું સેમ હોય તો અહીંયા સેમ એજ કોરસ્પોન્ડન્સ એડ્રેસ તમારે કરી દેવાનું. એટલે કે એનો મતલબ એમ થાય છે સેમ એજ કોરસ્પોન્ડન્સ એડ્રેસ, મતલબ એવું થાય છે કે મારું જે ઉપરનું જે એડ્રેસ હતું એ જ મારું પરમેનન્ટ એડ્રેસ છે તો કરી નાખવાનું. જો તમારું પરમેનન્ટ એડ્રેસ અલગ હોય તો તમારે ફરીથી આખું ફિલ કરવાનું અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે જવાનું છે. યસ બટન પર તમારે ક્લિક કરવાનું છે. ઓકે, એ યસ બટન પર ક્લિક કરશો એટલે તમારા ડોક્યુમેન્ટ જે છે એ નાખવા પડશે, બરોબર છે. એ ડોક્યુમેન્ટ નાખવાના છે અહીંયા આગળ તમારો ફોટોગ્રાફ, બરોબર. ફોટોગ્રાફ નાખશો, જેપીજી ફોર્મેટમાં હોવો જોઈએ, યાદ રાખજો. ડોક્યુમેન્ટ નંબર 1 2 3 આપશો તો વાંધો નથી. ડોક્યુમેન્ટ નંબર 1 2 3, ડોક્યુમેન્ટ નંબર શું નાખવાનો તો 1 2 3 નાખી દેવાનો, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ફોટો આઈડી પ્રૂફ, ફોટો આઈડી પ્રૂફમાં તમારું આધાર કાર્ડ બેસ્ટ રહેશે, આધાર કાર્ડ નાખી દેજો. એના સિવાય ડ્રાઇવિંગ લાયસન્સ છે એ પણ તમે નાખી શકો છો, પણ આધાર કાર્ડ તમારા માટે બેસ્ટ રહેશે. ધારો કે અહીંયા ચૂઝ ફાઇલ કરું છું અને ચૂઝ ફાઇલ કરીને હું અહીંયા આગળ મારી રીતે કોઈ બી એક વસ્તુ નાખી દઉં છું, હને, એટલે આપણે લોકોને ખબર પડે. અહીંયા સ્ક્રીનશોટ જે છે એ ઓપન કરી દઈએ આપણે. ઓકે, જેપીજી ફાઇલ જ એલાઉડ છે તો અહીંયા આગળ હું ચૂઝ ફાઇલમાં જાઉં છું અને ચૂઝ ફાઇલમાં જઈને કોઈ જેપીજી ફાઇલ પકડી લઉં છું. ઓકે, અને એ જેપીજી ફાઇલ જે છે એ અહીંયા આગળ નાખી દઈએ, આપણે ઓપન કરી દઈએ. તો જો જેપીજી ફાઇલ અહીંયા આગળ આવી ગઈ છે. ઓકે, મેં ફોટોગ્રાફની જગ્યાએ બીજું કંઈ નાખ્યું છે, તમારે તમારો ફોટોગ્રાફ નાખવાનો છે, બરાબર. અહીંયા ચૂઝ ફાઇલમાં પાછો જઉં છું, ચૂઝ ફાઇલમાં જઈ અને પાછું હું જેપીજી ફાઇલ જે છે એ સિલેક્ટ કરી લઉં છું અને જેપીજી ફાઇલ સિલેક્ટ કરી ઓપન કરી દઉં છું. અહીંયા પણ મેં એનો જ ફોટો નાખ્યો છે, તમને ખબર પડે એના માટે. જો અહીંયા આગળ આવી ગયું છે ચૂઝ ફાઇલ પર તમારે અગેન જવાનું, ડોક્યુમેન્ટ નંબર તમે 1 આપી દો અહીંયા આગળ. જો એટલે મેં એ મારો પાસપોર્ટ એટલે પાસપોર્ટ સાઇઝનો ફોટો જે છે એ અને જે પણ ત્રણ ડોક્યુમેન્ટ માંગ્યા હતા, સિગ્નેચર તમારે શું કરવાની, સાઇન કરીને સ્કેન કરીને મેલ કરી દેવાની, પછી કરવાની અપલોડ, અને પછી તમારું જે છે એ આઈડી પ્રૂફ. ઓકે, તો આ આઈડી પ્રૂફ મેં નાખી દીધું છે. મેં મારું બધું નાખી નથી, મેં ખાલી તમને ખબર પડે એના માટે નાખ્યું છે. ઓકે, તો સેલ્ફ વેરીફાઈડ અને સેલ્ફ વેરીફાઈડ બટન પર તમારે ક્લિક કરવાનું છે. એ તમે કર્યા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું છે. ઓકે બટન પર તમારે ક્લિક કરી દેવાનું છે. તમે જેવું આ ક્લિક કરશો એટલે તમારી બધી વસ્તુ જે છે અહીંયા આગળ આવી ગઈ, જોઈ લો. ડન છે. ઓકે, અને અહીંયા આપણે પછી હોમ બટન પર ક્લિક કરીએ. હોમ બટન પર ક્લિક કરીએ. હવે હોમ બટન પર ક્લિક કરશું એટલે તમે જોશો અહીંયા આગળ પાછું હું ફરીથી એકવાર અંદર જઈશ. પછી પાછું એકવાર અંદર જઈશ. હજુ પાછું ધ્યાન રાખજો 67753T અને હું ક્લિક હિયર પ્રોસીડ બટન પર ક્લિક કરીશ. પ્રોસીડ બટન પર ક્લિક કરીશ. ચાલો, એટલે હવે બાકીના જે ડોક્યુમેન્ટ છે હવે માગશે. તમે લોકોએ TFWS નાખ્યું છે, તમે લોકો કોઈ કાસ્ટ નાખી હોય, તે બધી વસ્તુ જે છે તમને અહીંયા આગળ નાખશે અને તમારે જે પૈસા ભરવાના છે જે પણ છે બધી વસ્તુ હવે આની અંદર આવશે. જો એપ્લિકેશન ફોર્મ ઇનકમ્પ્લીટ, એપ્લાય ફોર ઇનકમ્પ્લીટ, ક્વોલિફિકેશન ડિટેલ ઇનકમ્પ્લીટ, એક્ઝામ સેન્ટર લિસ્ટ ઇનકમ્પ્લીટ, કોન્ટેક્ટ ડિટેલ ઇનકમ્પ્લીટ, આ બધું ઇનકમ્પ્લીટ છે તમારું. હજુ તમારું કમ્પ્લીટ થયું નથી. એટલે હવે સ્ટેપ બાય સ્ટેપ જઈશું. એપ્લિકેશન ફોર્મ બટન પર ક્લિક કરશું આપણે પહેલા. જો એપ્લિકેશન ફોર્મ બટન પર ક્લિક કરશું, કેન્ડિડેટ બધું આવી ગયું છે. ફિઝિકલી હેન્ડીકેપ પાછું આપણે એકવાર લખી નાખીએ. જે નો હોય તો નો, યસ હોય તો હો, આ નો હોય તો નો, યસ હોય તો યસ. ટ્યુશન ફી આપણે યસ પર ક્લિક કરી દઈશું અને ફેમિલી ઇન્કમ બરોબર છે, નો છે, સેવ બટન પર ક્લિક કરશું, યસ બટન પર જઈશું. ઓકે, એ કર્યા પછી એપ્લાય ફોર, આપણે શેના માટે એપ્લાય કરી રહ્યા છીએ તો તમે બી બીટેક માટે એપ્લાય કરી રહ્યા છો. તમે ફાર્મસી માટે કરી રહ્યા તો ફાર્મસી, બી બીટેક માટે કરી રહ્યા તો બી બીટેક બટન પર ક્લિક કરશું, સેવ એન્ડ નેક્સ્ટ બટન પર જઈશું અને ઓકે બટન પર ક્લિક કરી દઈશું. ક્લિયર છે. એ કર્યા પછી પાસિંગ સ્ટેટસ, એમાં તમારે ડિપ્લોમા પાસ થઈ ગયું છે,
જે લોકો હાલ કરંટ 6 સેમેસ્ટરમાં હોય એ લોકો પાસ થયા ના કહેવાય, એ લોકો એપિયરિંગ પર આવશે. અને જે લોકો લાસ્ટ ડિપ્લોમા પાસ કરી નાખ્યું તે લોકો માટે પાસ આવશે. ધારો કે એપિયરિંગ બટન પર ક્લિક કરું છું. ઓકે, તો ભાઈ પાસિંગ મંથ ને આ પાસિંગ યર જે છે 2024 તમારું આવશે. પાસિંગ મંથ આપણને ખ્યાલ નથી. એનરોલમેન્ટ નંબર તમારો જે છે તમારે નાખી દેવાનો છે. એનરોલમેન્ટ નંબર 1 2 3 4 5 6 નાખી દેવાનો છે. બોર્ડ યુનિવર્સિટી તમે કઈ યુનિવર્સિટીમાંથી છો, ધારો કે હું GTU માંથી GTU નાખી દેવાનું છે. બ્રાન્ચ તમારી કઈ છે, ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ બ્રાન્ચ નાખી દઉં છું સિવિલ એન્જિનિયરિંગ કાં તો કોમ્પ્યુટર એડેડ, જે બી તમારી બ્રાન્ચ હોય XYZ. ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ તમે કયા સ્ટેટમાંથી એક્ઝામ પાસ કરવાના છો, GTU ની તો ગુજરાત જ હોય, બરાબર. અને તમારી ઇન્સ્ટિટ્યૂટ નેમ શું છે, ધારો કે હું લખી નાખું છું બિરલા. ઓકે, એ લખી નાખીએ છીએ અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર જઈએ છીએ અને યસ બટન પર આપણે ક્લિક કરી દઈએ છીએ. હવે આ યસ બટન પર ક્લિક કરશું એટલે જો અહીંયા આગળ એક્ઝામ સિટી 1, એક્ઝામ સિટી 2 અને એક્ઝામ સિટી 3, આ એક્ઝામ તમારે જે 1 2 3 જે છે એ તમારે ઉતરતા ક્રમમાં એટલે કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં નાખવાનું છે. એનો મતલબ શું થયો, સૌથી પહેલા તમારે કઈ સિટીમાં એક્ઝામ આપવાની ઈચ્છા છે. ફોર એક્ઝામ્પલ અમદાવાદ વાળા લોકો શું સિલેક્ટ કરશે, અમદાવાદ વાળા અમદાવાદ સિટી, પાલનપુર વાળા પાલનપુર સિટી, રાજકોટ વાળા રાજકોટ, સુરત વાળા સુરત. ફર્સ્ટ પ્રાયોરિટી તમારી કઈ છે. ધારો કે તમારું સિટીનું નામ આમાં ના હોય તો તમારી નજીકની સિટી કઈ છે તમારે સિલેક્ટ કરવાની. ફર્સ્ટ પ્રાયોરિટી કઈ છે, રાઈટ. ધારો કે એક્ઝામ સિટી અહીંયા આગળ છે તો મારા માટે પહેલી ઈચ્છા છે અમદાવાદમાં, તો અમદાવાદ લખી દઈએ. હવે અમદાવાદ ધારો કે મને સેન્ટર ના મળ્યું તો અમદાવાદથી નજીક કયું, તો અમદાવાદથી નજીક મારું ગાંધીનગર કહેવાય, તો હું ગાંધીનગર સિલેક્ટ કરી નાખું. બીજું ભાઈ પહેલા અમદાવાદમાં મને એક્ઝામ આપી છે, અમદાવાદ ના હોય તો ગાંધીનગર ચાલશે. અને ગાંધીનગર બી ના મળે તો વાંધો નહીં, તો પછી હું બરોડા જઈને એક્ઝામ આપી દઈશ, તો વડોદરા હું લખી નાખું છું, બરોબર છે, વડોદરા. તો મેં 3 પ્રેફરન્સ મેં આપ્યા, મારા પ્રેફરન્સ કહેવાય. તમારે સૌથી પહેલા ક્યાં ઈચ્છા છે આપવાની, બરોબર એક્ઝામ, તો આને કહેવાય એક્ઝામ સિટી 1, એક્ઝામ સિટી 2 અને એક્ઝામ સિટી 3. અને આ એકવાર તમે લોકો આ સેવ એન્ડ નેક્સ્ટ નહીં, છેલ્લે તમે ફી ભરી દેશો ને 250 રૂપિયા, 250 રૂપિયા ફીસ ભર્યા પછી આ ચેન્જ નહીં થાય. એની પહેલા તમારે ચેન્જ કહો તમે ચેન્જ કરી શકશો. સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું છે, ઓકે બટન પર તમારે ક્લિક કરવાનું છે, રાઈટ. ઓકે, હવે તમે જોશો તો અહીંયા આગળ તમારી બધી વસ્તુ આવી ગઈ છે અને અહીંયા આગળ તમે જોશો તો સેવ એન્ડ નેક્સ્ટ બટન પર પાછું મૂકી દઈએ. ઓકે, સેવ એન્ડ નેક્સ્ટ યસ બટન પર આપણે જઈએ છીએ. હવે યસ એન્ડ જઈશું એટલે પાછા બીજા ડોક્યુમેન્ટ્સ તમારા માંગશે. જો ક્લિયર, આ ડોક્યુમેન્ટ તમારા અપલોડ થઈ ગયા છે. ડિપ્લોમા લેટેસ્ટ માર્કશીટ તમારે અપલોડ કરવાની બાકી છે, PDF ફોર્મમાં તમારે કરવી પડશે. ક્લિયર છે, બાકી બધું આવી ગયું છે. બાકી તમારા જો ધારો કે તમે કેટેગરી કાસ્ટ નાખ્યું હોય તો કાસ્ટ સર્ટિફિકેટ માંગત, TFWS માં યસ કર્યું તો ઇન્કમ સર્ટિફિકેટ માંગત. જો માગે તો અપલોડ કરવાનું, ના માગે તો ટેન્શન લેવાની જરૂર નથી. એમાં ફોટોગ્રાફ અપલોડ થઈ ગયો છે, સિગ્નેચર અપલોડ થઈ ગયું છે, ID પ્રૂફ અપલોડ થઈ ગયું છે, ડોક્યુમેન્ટ નંબર પાછો અહીંયા આગળ 1 કાં તો 2 તમારે જે આપવું તમે આપી દેવાનું. ડોક્યુમેન્ટ નંબર 2, બરોબર. આપણે આને 1 આપ્યું હતું ને તો 2 આપી દેવાનું અને ચૂઝ ફાઇલ પર જઈએ પાછા. અને ચૂઝ ફાઇલ પર તમે જોશો અને તમારી જે પણ ફાઇલ હોય એ તમારી ફાઇલ અહીંયા આગળ સિલેક્ટ કરી દો અને ફાઇલ સિલેક્ટ કર્યા પછી તમારે આગળ વધવાનું છે. તો ધારો કે ફાઇલ સિલેક્ટ કરી દીધી અને ફાઇલ સિલેક્ટ કરી અને પ્રિવ્યુ એન્ડ અપલોડ બટન પર તમારે ક્લિક કરવાનું. જો પ્રિવ્યુ એન્ડ અપલોડ પર ક્લિક કરશો એટલે આવશે, એમાં સેવ બટન પર તમારે ક્લિક કરવાનું, રાઈટ. એટલે તમારું આ જે બીજું ડોક્યુમેન્ટ જે માંગેલું હતું એ ડોક્યુમેન્ટ તમારું અપલોડ થઈ ગયું, બરોબર છે. જો આ રહ્યું, ક્લિયર છે, ડોક્યુમેન્ટ તમારું અહીંયા આગળ અપલોડ થઈ ગયું છે. હવે આપણે આગળ જઈશું તો જો અહીંયા ટીક, જો પ્રિવ્યુ એન્ડ ફાઇનલ સબમિટ છે અને પે એન્ડ રજીસ્ટ્રેશન ફી છે. તો પ્રિવ્યુ એન્ડ ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરશું અને તમે જશો નીચે તો સેવ એન્ડ ફાઇનલ સબમિટ બટન પર આપણે ક્લિક કરવાનું છે. પણ એની પહેલા તમારે અહીંયા આગળ ટીક કરવું પડશે. આઈ હિયરબાય ડિક્લેર ધેટ ઓલ ધ પર્ટિક્યુલર ગિવન બાય મી ઇન ધીસ ફોર્મ આર ટ્રુ ટુ ધ બેસ્ટ ઓફ માય નોલેજ. મેં બધું જે ભર્યું છે બરોબર જ ભર્યું છે. એન્ડ બિલીફ એન્ડ એની મિસ્ટેક misinformation detected at the time of admission or any stage in future will result in the cancellation of admission. બરાબર, જો કંઈ ખોટું હશે તો એ મારી જવાબદારી રહેશે ને એડમિશન કેન્સલ થઈ શકે છે. સેવ એન્ડ ફાઇનલ સબમિટ બટનમાં તમારે ક્લિક કરવાનું. સેવ એન્ડ ફાઇનલ સબમિટ કરતા પહેલા પેલી સીટી એકવાર જોઈ લેવાની, બધું ડિટેલ તમારે એકવાર જોઈ લેવાનું, બધી ઇન્ફોર્મેશન બરોબર નાખી છે, એક પણ ભૂલ ના હોવી જોઈએ. એના આધારે તમારે કરી યસ બટન પર તમારે ક્લિક કરવાનું છે. જો બધું આવી ગયું કમ્પ્લીટેડ. હવે આ કમ્પ્લીટેડ આવી ગયું, છેલ્લે તમારે બાકી રહ્યું છે તમારી જે ફીસ તમારે જે ભરવાની છે, ફીસ તમારે ભરવાની બાકી છે. તો એમાં તમારે ક્લિક કરવાનું પે રજીસ્ટ્રેશન ફી, બરોબર. એની પર તમે ક્લિક કરશો એટલે તમે જોશો અહીંયા આગળ થ્રુ બિલ ડેસ્ક છે, તમારે 250 રૂપિયા ભરવાના છે. તો થ્રુ બિલ ડેસ્ક પર તમારે ક્લિક કરવાનું.
પે ફી બટન પર તમારે ક્લિક કરવાનું અને તમે પે ફી બટન પર ક્લિક કરશો એટલે આ લખેલું આવશે. એમાં તમારે બિલ ડેસ્ક બટન પર ક્લિક કરવાનું છે અને પ્રોસીડ ફોર પેમેન્ટ બટન પર જવાનું છે અને અહીંયા આગળ તમે જોશો એટલે તમારે શેનાથી પે કરવું છે, નેટ બેન્કિંગ થી, ક્રેડિટ કાર્ડ થી, QR કોડ થી, UPI થી અને તમારે કરી તમારે 250 રૂપિયાનું પેમેન્ટ કરશો એટલે છેલ્લું જે ઇનકમ્પ્લીટ છે એ પણ કમ્પ્લીટ લખેલું આવી જશે. એટલે બધું કમ્પ્લીટ લખેલું હશે એનો મતલબ કે તમારું આ ડીડી સેટનું રજીસ્ટ્રેશન જે છે એ થઈ ગયું કહેવાશે. રાઈટ, તો આખી આ ડીડી સેટના રજીસ્ટ્રેશનની પ્રોસેસ છે. ઓકે, આઈ હોપ સો કે તમે લોકોને આઈડિયા આવ્યો હશે અને તમે લોકો એ પ્રમાણે ફોર્મ ભરી દેજો. 11 માર્ચ લાસ્ટ ડેટ છે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.